ચાલો બાળકો આપણે જોઈશું ઉદાહરણ નંબર 4। તો બાળકો ઉદાહરણ નંબર 4 ની રકમ કંઈક આવી રીતે છે કે અવિભાજ્ય અવયવની રીતથી જ। વિદ્યાર્થી મિત્રો આપણે આગળના જે દાખલાઓ છે એમાં પણ આપણે અવિભાજ્ય અવયવની રીતનો ઉપયોગ કર્યો છે। તો અવિભાજ્ય અવયવની રીતથી જ આપણે 6, 72 અને 120 આ ત્રણે જે કઈ સંખ્યાઓ છે એનો ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી આ બંને આપણે શોધવાના છે। પણ હવે આપણી પાસે ઉદાહરણ નંબર 4 માં ત્રણ સંખ્યાઓ છે। અત્યાર સુધી માત્ર ને માત્ર બે જ સંખ્યાઓ હતી અને આપણે ગુસા અને લસા જે છે એ શોધેલો છે અને એ પણ અવિભાજ્ય અવયવની રીતથી જ। તો ચાલો જોઈએ આપણે 6, 72 અને 120 જે કઈ છે એના અવિભાજ્ય અવયવ શું પડશે। તો 6 છે એના અવિભાજ્ય અવયવની સીડી કરવાની, ત્યાર પછી 72 છે એના અવિભાજ્ય અવયવ જે કઈ છે એના માટે સીડી કરવી પડશે અને 120 છે એના માટે પણ આપણે જે છે એ સીડી કરવી પડશે અને ત્યાર પછી આપણને અવિભાજ્ય અવયવ મળશે। ચાલો આ 6 છે એની આપણે સીડી કરીએ તો 2 તરી 6 આ રીતે પહેલા ભાગ હાલશે। એ જ રીતે 3 છે અવિભાજ્ય સંખ્યા છે તો 3 એકુ 3 અહીંયા આપણે 6 જે કાંઈ છે એની સીડી થઈ જાય છે પૂરી। તો ચાલો આ 6 છે એના કંઈક આપણને અવિભાજ્ય અવયવ મળે છે 2 ગુણ્યા 3। એ જ રીતે 72 છે એના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો પેલા 2 વડે ભાગ ચાલશે મિત્રો, 36 દુ થાય 72। એવી જ રીતે એકમનો આંકડો હજી 6 છે તો અહીંયા પણ 2 વડે ભાગ હાલશે, 18 દુ થાય 36 એટલે ઘડિયા ખાસ આવડવા જોઈએ અને ભાગાકાર ખાસ આવડવા જોઈએ। ચાલો હજુ 8 છે એકમના અંક ઉપર તો 2 વડે ભાગ હાલશે, 2 નવા 18। એવી જ રીતે હવે અહીંયા 2 વડે ભાગ ચાલશે નહીં તો 3 વડે ચલાવીએ, 3 તરી 9 અને 3 એકુ 3। તો આ 72 જે કઈ છે એના પણ અવિભાજ્ય અવયવ આપણને મળી જશે। ચલો 72 છે એના અવિભાજ્ય અવયવમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત આવા કંઈક અવિભાજ્ય અવયવ મળે છે। એ જ રીતે ચાલો 120 છે એના પણ આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 વડે પહેલા ભાગ ચલાવશું કારણ કે પાછળ શૂન્ય છે એટલે। ચલો 2 વડે ભાગ ચલાવું તો 120 ના અડધા થાય 60। એવી જ રીતે એકમના અંક શૂન્ય છે એટલા માટે આપણે 2 વડે ભાગ ચલાવી શકીએ તો 60 ના અડધા થાય 30। એવી જ રીતે હજી 30 ના પણ અડધા કરી શકાય 15। હવે આપણે અહીંયા 2 વડે ભાગ ચલાવી શકશું નહીં તો ચલો 15 છે તો 3 વડે ચાલશે, 3 5 15 ક્રમમાં જ ચાલવાનું છે વિદ્યાર્થી મિત્રો, બને ત્યાં સુધી ક્રમમાં ચાલવાનું છે। પહેલા તગડું આવે પછી જ પાંચડું આવે એટલે 3 5 15 આપણે ભાગ ચલાવ્યા છે। ચાલો 5 એકુ 5 તો આ થઈ ગઈ 120 ની સીડી। ચાલો 120 છે એના પણ અવિભાજ્ય અવયવ આપણને મળી ગયા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 2 3 વાર છે, પછી 3 એક વાર છે અને 5 પણ એક વાર છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા જે અવિભાજ્ય અવયવ મળે છે એના ઉપરથી આપણે ગુસા શોધીએ। ચલો ગુસાઅ કઈ કઈ સંખ્યાનો ગુસા આપણે શોધવાનો છે તો 6, 72 અને 120 સોરી 6, 72 અને 120 આનો આપણે ગુસા શોધવાનો છે। ચાલો જોઈએ ગુસાઅ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ગુસા એટલે બધા જ માં હોય એવા આંકડાઓની પસંદ કરવાના, એ આપણો થઈ જાય છે ગુસા। ચાલો અહીંયા 2 એક વાર છે, અહીંયા 2 3 વાર છે, અહીંયા 2 3 વાર છે તો આપણે 2 કેટલી વાર લેવાના થાય ગુસા શોધતા હોય ત્યારે 2 એક જ વાર લેવાના થાય કારણ કે ત્રણેયમાં 2 કેટલી વાર છે એ મહત્વનું છે ગુસા માટે। ચાલો ત્યાર પછી અહીંયા 3 એક વાર છે, અહીંયા 3 2 વાર છે અને અહીંયા 3 એક વાર છે તો આપણે ગુસામાં 3 નો સમાવેશ કરશું એક જ વાર કારણ કે એક વાર તો 3 બધામાં સામાન્ય છે। હવે જુઓ 5 તો 5 છે એ 120 નો અવિભાજ્ય અવયવ છે પરંતુ 72 માં કે 6 માં છે નહીં એટલા માટે આપણે 5 ને અહીંયા ગુસામાં સામેલ કરશું નહીં। તો ચાલો ગુસા જે છે એ આપણને મળશે અહીંયા 3 દુને 6 તો વિદ્યાર્થી મિત્રો ગુસા જે છે એ તમને મળી ગયો છે 6, 72 અને 120 નો ગુસા થાય છે 6। એ જ રીતે ચલો લસા શોધીએ વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલું છે લસા અને ગુસા અને હા વિદ્યાર્થી મિત્રો રોકડા માર્ક્સ મળ્યામાં। ચાલો લસા શોધીએ 6, 72 અને 120 નો તો 6, 72 અને 120 નો લસા શોધવા માટે મેં તમને કીધેલું છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 3 માં પણ કે લસા એટલે બધું લઈ લેવાનું પણ પહેલા જે મહત્તમ ઘાત વાળું છે એને આપણે લઈ લેવાનું
છે. તો અહીંયા જુઓ 2 ની 3 ઘાત, સૌથી વધુ વખત 2 ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો ચલો અહીંયા 2 ની 3 ઘાત આપણે લઈ લો એટલે 2 નું કામ થઈ ગયું પૂરું. પહેલા મહત્તમ ઘાત વાળા લઈ લેવાના. 2 જે છે એ 3 વાર છે મેક્સિમમ, એટલે આપણે 2 ને 3 વાર લસામાં સામેલ કરી દેશું. એવી જ રીતે અહીંયા જુઓ 3 છે એ 2 વાર, મહત્તમ 3 કેટલી વાર છે? 2 વાર છે. તો એને પણ આપણે આમાં સામેલ કરી દઈએ. લસા શોધતા હોય ત્યારે મહત્તમ વાર હોય એને સામેલ આપણે કરવાના છે. બીજા તગડા ભલે રાહ જોતા. ચલો ત્યાર પછી જે 9 છે એને પણ આપણે સામેલ કરવું પડશે લસામાં. ગુસામાં કઈ એવું હોતું નથી, પણ લસામાં આપણે 9 જે કઈ હોય છે એને પણ સામેલ કરવું પડે છે, એને પણ સાથે સાથે લઈ લેવું પડે છે. તો 5 પણ અહીંયા તમારે લેવા પડશે. હજુ કોઈ નવો આંકડો હોય તો એને પણ તમારે લસામાં લેવો પડે. ચલો ત્યાર પછી હવે આપણે આનો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર. તો ગુણાકાર કરો એટલે 2 ની 3 ઘાત તો 8 થાય, એને ગુણ્યા 3 નો વર્ગ એટલે 3 તરી 9, તો 8 9 અને 72, અને 72 ગુણ્યા 5 કરો તો 5 દુ 10, 5 સતા 35 ને 1 36. એનો મતલબ તમને ગુસા અહીંયા લસા તમને મળશે 6 72 અને 120 નો વિદ્યાર્થી મિત્રો 360. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે તમારે માટે તેથી આમ કરીને લખવાનું છે કે જે 6 72 અને 120 છે એનો લસા તમને 6 મળે છે, અને એનો ગુસા તમને 6 મળે છે, અને એનો લસા તમને 360 મળે છે. ત્યારે આપણો આખો દાખલો જે છે એ કમ્પ્લીટ થાય છે, અને 2 માર્ક્સમાં આ દાખલો વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે એમ છે.